ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે। 15 મહાનગરપાલિકાની અંદર આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો છે એ ફરી એક વખત લહેરાયો છે। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા ગુજરાતમાં છે। મહાનગરપાલિકાની અંદર પણ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અલગ અલગ જગ્યા પર રાજ કરે છે। પણ 2021માં આપણે જોયું કે સુરતમાં ભારતીય જનતા પાર્ટીની સામે પડી આમ આદમી પાર્ટી, એટલે કે 27 બેઠક લાવી। આ વખતે તમામ લોકો વિચારી રહ્યા હતા કે 27 બેઠકમાંથી વધીને વધારે બેઠક આવશે અને ભારતીય જનતા પાર્ટીને સુરતમાં ફરી એક વખત ટક્કર આપશે, પરંતુ આવું કંઈ થયું નહીં। એટલા માટે હવે તમામ જે પક્ષ છે, ખાસ કરીને કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, એમણે ભારતીય જનતા પાર્ટી પાસેથી શું સમજવાનું છે, ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતાઓ પાસેથી શું શીખવાનું છે, તેમની ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી જ સૌથી પહેલા ચર્ચા એ થતી હતી કે જ્યારથી આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે એ સુરતમાં આ વખતે શું થવાનું છે। 27 બેઠક 2021ની અંદર જે આમ આદમી પાર્ટી છે તેમણે મેળવી હતી, તો આ વખતે 27 બેઠકમાંથી કેટલી એવી બેઠક છે કે જે ભારતીય જનતા પાર્ટીના ફાળે જવાની છે। આ વખતે કોંગ્રેસ છે તે પોતાનું ખાતું ખોલાવી શકશે, કારણ કે 2021માં જોયું હતું કે 0 સીટ છે તેમને મળી હતી અને જે 27 સીટ છે તે આમ આદમી પાર્ટીને મળી હતી। અને આ વખતે કંઈક એવું થયું કે 4 સીટ માત્ર આમ આદમી પાર્ટીને મળી। 40 બેઠકોની વાત થતી હતી એ માત્ર 4માં સમેટાઈ ગઈ। અહીંયા માત્ર માંડ એક જે બેઠક છે તેમના ઉપર કોંગ્રેસે ખાતું ખોલ્યું। 2021માં ક્યાંય નહોતી, પરંતુ 2026માં એક બેઠક તો મેળવી, એટલે ક્યાંક એમણે મહેનત કરી હશે, કા પછી એમના નસીબ એમના કામ કરી ગયા। સામે પક્ષે જે ભારતીય જનતા પાર્ટી છે 105 બેઠક મેળવી છે અને સૌથી વધારે અહીંયા જો કોઈ એક પોઈન્ટ છે નોંધવા જેવો હોય તો એ છે આમ આદમી પાર્ટી કે ક્યારેય કોઈ પણ પક્ષને છે ને તમારે હલકામાં ન લેવો। વાત કરવી છે CR પાટીલની કે જે સુરત આવ્યા હતા અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી આ વખતે 27 બેઠક જીતીને તો બતાવે। એટલે ત્યાંથી જ સંકેત છે તે આમ આદમી પાર્ટીએ શીખી જવાનું હતું, સમજવાનું હતું કે CR પાટીલ છે ક્યારેય પણ એમનું વાત નથી કરતા। જેમના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આટલી બધી બેઠક જંગી બહુમતીથી મેળવી હોય, વિધાનસભાની અંદર આટલી બેઠક મેળવી હોય, લોકસભાની અંદર આપણે જોયું કે 26માંથી 25 બેઠક જે CR પાટીલ છે ભારતીય જનતા પાર્ટીને લઈને આપી હતી। બનાસકાંઠાની અંદર કોંગ્રેસે એક બેઠક લઈ ગઈ હતી, એટલે ક્યાંક એમાંથી શીખવાનું છે અને શીખવાનું એ પણ છે કે ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતાને હલકામાં ન લો। એ વાત કરે છે તો એમના ઉપર ધ્યાન આપો, કારણ કે કંઈક સમજી વિચારીને જ બોલી રહ્યા છે। એટલા માટે ક્યાંક એવું પણ લાગ્યું કે આમ આદમી પાર્ટી છે એમણે CR પાટીલને હલકામાં લીધા, એમની વાત ઉપર હાસ્ય ઉડાવ્યું અને કહી દીધું કે અમે તો જીતવાના છીએ। 27 બેઠક તો મેળવી, હવે વધારે બેઠક મેળવવામાં કેટલી વાર, અમે અમારી જે જૂની બેઠક છે એ તો અમે સાચવીને રાખવાના છીએ। પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી છે સુરતની અંદર માઇક્રો પ્લાનિંગની સાથે ચાલી રહી હતી। આ વખતે એમને બતાવવું હતું કે જ્યાંથી આમ આદમી પાર્ટી આવી છે ત્યાં આ વખતે આમ આદમી પાર્ટીને એક પણ બેઠક આપણે નથી અપાવવાની। 40માંથી 4 બેઠક આવી, ઘણા બધા રિપોર્ટ કહી રહ્યા હતા કે 40 બેઠક આવશે। એટલા માટે આમ આદમી પાર્ટી જે આપણને દેખાયું કે એમના નેતાઓ છે અલગ અલગ રોડ શો કર્યા, હજારોની સંખ્યામાં ભીડ એકઠી થઈ। ગોપાલ ઇટાલિયા જાહેર સભા કરવા માટે જાય તો હજારોની સંખ્યામાં એમની સભાને સાંભળવા માટે આવતા હતા। એટલે ક્યાંક એવું લાગ્યું કે જે રોડ અને રસ્તા ઉપર વિરોધ દેખાયો છે એ ક્યાંક વિરોધ છે EVMમાં ન દેખાયો। એટલા માટે પણ આમ આદમી પાર્ટીની જે બેઠકો છે આટલી ઓછી આવી। એટલે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એમણે એક વસ્તુ એ સમજવાની છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા, અને એમાં પણ ખાસ કરીને કે જેમણે ભારતીય જનતા પાર્ટી માટે પોતાના ચપ્પલ ઘસી કાઢ્યા છે, ભારતીય જનતા માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું છે, એ તમામ નેતા જ્યારે પણ નાની મોટી વાત કરે કોઈ પણ પક્ષ માટે, ત્યારે એમણે ખાસ સમજી વિચારીને ભાર આપવો જોઈએ। જો એ જ સમયે મનોજ સોરઠિયા હોય, ગોપાલ ઇટાલિયા હોય, જો CR પાટીલની વાત ઉપર થોડુંક પણ ધ્યાન આપ્યું હોત અને જે વાત એમણે ઈગો ઉપર ન લીધી હોત તો આજે કદાચ 27માંથી 20 બેઠક તો આમ આદમી પાર્ટીની આવત। પરંતુ ખેર, હવે જે રીતે અહીંયા પરિણામ આવ્યું છે જોતા હવે જે આમ આદમી પાર્ટી છે એમને પણ એક સબક મળી ગઈ છે કે જ્યારે ભાજપનો કોઈ નેતા બોલે છે ત્યારે એક વખત ધ્યાન આપો અને એ પણ એમની પાછળનું કારણ સમજો કે ભાજપ કઈ રીતે આગળ છે, ક્યાં મહેનત કરી રહી છે। આપણે ક્યાંક જીતના જશ્નમાં એટલા પણ ડૂબી નથી ગયા ને કે આપણને ખબર જ નથી કે આપણે ક્યાંક પાછળ છીએ। આ બધાની વચ્ચે જે CR પાટીલે એ સમયે કે જ્યારે પોતે પ્રચારમાં આવ્યા હતા સુરતમાં વાત કરી હતી કે આ વખતે આમ આદમી પાર્ટી 27 બેઠક જીતીને તો બતાવે, એ વાત પણ સાંભળીએ। આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે
એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે. એવી કોઈ શક્યતા નથી, કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે એ ભરપેટ પસ્તાય છે. એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા. અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ એ પણ આજે સુરત શહેરના જે લોકોએ જે વોર્ડમાં એ જીત્યા હતા ત્યાંના લોકો પછતાય છે. કોંગ્રેસને તો ગયા વખતે જ કોંગ્રેસ મુક્ત સુરત શહેર એ બન્યું હતું અને એના કારણે એક પણ ઉમેદવાર કોંગ્રેસનો ચૂંટાયો નહોતો. ફરીથી આ વખતે પણ એ જ શક્યતા છે કે કોંગ્રેસ કોઈ ખાતું ખોલી શકે એમ નથી. આખા રાજ્યમાં જ્યારે ફક્ત 55 સીટ એમને 8 મહાનગરપાલિકા મળી હોય ત્યારે એનાથી પણ સારો દેખાવ કરવાની એમની કોઈ શક્યતા હું જોતો નથી. પરંતુ જે રીતે અહીંયા સમજવા જેવી વાત એ છે કે જો મનોજ સોરઠિયા જે રાજનીતિના ચાણક્ય કહેવાય છે એમણે પણ એક સમય આ વાત ઉપર જો વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોત તો ક્યાંક પોતે પણ જીતી શક્યા હોત. પણ ખેર એમના નસીબમાં આ વખતે જીત નહીં હોય, બીજાને જીતાડવા માટેનું જ એમના નસીબમાં લખ્યું હશે. એટલે હવે જોવાનું છે કે આવનાર સમયની અંદર જો મનોજ સોરઠિયા ઉપર આમ આદમી પાર્ટી ભરોસો મૂકે છે તો પછી એ જીતે જ છે. આમ આદમી પાર્ટીને જીત અપાવે છે ખરી. સુરતની અંદર જે અપસેટ સર્જાયા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.